અમે તો તમને સોનાની પાઘડીઓ પહેરાવી પરંતુ બદલામાં અમને કશું ના મળ્યું। આ શબ્દ છે રબારી સમાજના ભુવાજીની, જેમણે અત્યારે ભાજપ ઉપર બરાબરના વરસ્યા છે। કારણ કે જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની અંદર રબારી સમાજના લોકોને ટિકિટ મળી નથી અને તેને જ લઈને નારાજગી દર્શાવી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવામાં નેતાઓની નારાજગીઓ સામે આવી રહી છે। કેટલાક નેતાઓની ટિકિટ કપાઈ છે, જે દિગ્ગજ નેતાઓ હતા તેમની પણ ટિકિટો કપાઈ છે। તેવામાં ક્યાંક ને ક્યાંક હવે સમાજની નારાજગી પણ સામે આવી રહી છે। બનાસકાંઠાના સણાદરના રબારી સમાજના ભુવાજી નાગજીભાઈનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભાજપ સામે બરાબર વરસી રહ્યા છે। વિહોતર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમણે કહ્યું છે કે સરકારની તાનાશાહી સામે બોલવું પડશે। તેમણે કહ્યું કે આખા ગુજરાતમાં માલધારી સાથે અન્યાય થયો છે, પછી એ ગીરબરડા આલેચ હોય કે અમદાવાદ હોય। અમદાવાદમાં પણ રબારી સમાજના મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા। રબારી સમાજને કનડગત થઈ રહી છે। ભાજપવાળાઓને સોનાની પાઘડી પહેરાવી હતી, પરંતુ વળતરમાં કશું મળ્યું નથી તે પ્રકારની વાતો કરી હતી। આ ચૂંટણીમાં કેટલી ટિકિટો રબારી સમાજને મળી તે પણ સમાજને જોવા માટે કહ્યું હતું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ ચૂંટણીઓનો પાયો કહેવામાં આવે છે, જેથી હવે ત્યાંથી જ આ લોકોને ઉખાડીને ફેંકી દો તે પ્રકારની અપીલ છે તે સમાજને કરી હતી। સાથે તેમણે કહ્યું કે ભાજપે આપણો દુરુપયોગ કર્યો છે અને હવે સમાજમાં કોઈ બોલવાવાળું નથી। ભૂપેન્દ્ર પટેલના વોર્ડમાં પણ ટિકિટ કાપી નાખવામાં આવી, ત્યાં આપણો આટલો મોટો સમાજ છે તો પછી કેમ ટિકિટ ન આપવામાં આવી, તેને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે। સાથે જ તેમણે કહ્યું કે 30 વર્ષથી સરકાર છે છતાં હિન્દુ મુસ્લિમની વાતો કરીને ગોળ ગોળ ફેરવી રહ્યા છે અને પાયાની વાત જ કરવામાં નથી આવી રહી। ખેડૂતો ગામડામાં રજડી રહ્યા છે, એકવાર જઈને તેમની પરિસ્થિતિ પણ જોવી પડે। જ્યારે વોટ માંગવા જાઓ છો ત્યારે આ બધું વિચારીને વોટ માંગવા જોઈએ। સાથે જ તેમણે કહ્યું કે જ્યારે નેતાઓ વોટ માંગવા આવે ત્યારે પણ આ બધું વિચાર કરીને પછી તમે મતદાન કરજો તે પ્રકારની અપીલ કરી છે। સાથે જ તેમણે કહ્યું કે આ લોકોને ગુંડાઓ અને ચોર ગમે છે અને અન્ય પક્ષમાંથી પૈસાને સેટિંગ કરીને લોકોને લઈ આવે છે તે પ્રકારનું પણ તેમણે નિવેદન આપ્યું। સાથે જ તેમણે રાજુ કરપડા પર પણ નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે તેમને ખેડૂતના નેતા બનવા માટે નીકળ્યા હતા, તેમને આમ આદમી પાર્ટીમાં નહોતું રહેવું તો પછી કોંગ્રેસમાં જતું રહેવું હતું, શા માટે ભાજપમાં જોડાઈ ગયા, તેને લઈને પણ તેમણે આક્ષેપ કર્યા છે। પહેલાં તો રબારી સમાજના ભુવાજી શું કહી રહ્યા છે તેમને સાંભળો। જય વિહોતર, જય વડવાળા, જય વાળનાથ, જય બાબા। હું ભુવાજી નાગજીભાઈ સણાદર, વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ। આજનો વિડીયો થોડોક લાંબો રહેશે, કારણ કે આ તાનાશાહી સરકાર માટે આજે મારે બોલવું પડે એવું છે। અત્યારની જે હાલની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, કોર્પોરેશનની ચૂંટણી જે આવી રહી છે આખા ગુજરાતમાં, તમારા માલધારીઓને ટોટલ અન્યાય થયો છે, એની સામે એ ભૂલતા નહીં। ચાહે પછી ગીરબરડા આલેચ હોય, અમદાવાદની વાત હોય કે પછી ગાયની વાત હોય, અમદાવાદની અંદર બી બધાને ખબર છે કે કેટલી તાનાશાહી છે, મારા રબારી સમાજને કેટલી કનડગત પડી છે, કેટલાના મકાનો તોડી નાખ્યા છે। અને આમને તો ભાજપવાળાને તો સોનાની પાઘડીઓ પહેરાઈ છે, પણ એનું કોઈ આપણને વળતર મળ્યું નથી। એટલે કોઈને કોઈનાથી પીવાની જરૂર જ નથી ભાઈ, કોઈ કોઈનું ઘર ચલાવી હાલતા જ નથી, પોતાના સ્વાર્થ માટે જ છે। કેટલી ટિકિટો આપી જોઈ ને બધાએ, અમદાવાદમાં જોઈ લીધું, ગુજરાતમાં જોઈ લીધું। એટલે આ લોકોને જે સમજો એ અત્યારથી આ સ્વરાજની જે ચૂંટણી છે, જે તળિયાનો પાયો કહેવાય, ઉખેડીને ફેંકી દો। એ દુઃખના એ દિવસો, એ માલધારી સમાજના જે આંસુઓ, દીકરીઓના આંસુઓ, ગીરબરડા આલેચની જે વાત પડી છે, અને હજુ પાછા
ઓબીસીની કેટેગરીની લઈ જવાની વાતો કરે. ટોટલ હું તો ભુવાજી બોલવાનો મારા સમાજ માટે બોલવાનો. અને આ ચૂંટણી વખતે 18 આલમને આપણે બધી વર્ણને સાથે લઈને ચાલવાનું, ઓબીસીના ને બધાને લઈને ચાલવાનું. પણ ભાજપ સરકારને ખબર પડવી જોઈએ કે માલધારી સમાજ કોણ છે. બસ દુરુપયોગ જ કર્યો છે, કોઈને બોલવા વાળું જ નથી. આ ભૂપેન્દ્ર કાકાના વોર્ડમાં એ જ વોર્ડ છે, ગોતા વોર્ડમાં કાપી નાખ્યા સમાજને. કેમ? આટલો બધો સમાજ છે, કેમ ટિકિટના દાવેદાર નથી અમે? જ્યાં જ્યાં અમારો જથ્થો છે, કોઈ ટિકિટ આપી છે તમે? અને જ્યારે તમારી અંદર કોઈ ઓળખાણ હોય એ લોકોને 2-4 ટિકિટો આપી છે. અને પેલો જગદીશ જે પ્રમુખ બનાવ્યો, જગદીશ પંચાલ, મારા રાષ્ટ્રની વાતમાં પડવું નથી. એ ખરડે પેલો જે 86 વર્ષની ઉંમરમાં એક નોર્મલ બોલી ગયો, એમાં એને ગુજરાતની માનહાનિ. આજે ગુજરાતીઓ તો સમૃદ્ધ છે, શિક્ષિત છે, બધા ડાયા જ છે. તમે બધાને ગોડા કરી નાખ્યા છે. ગુજરાતીઓને છેતરા જ છે તમે. જ્યારથી તમારી 30 વર્ષની સરકાર છે ને, બસ હિન્દુ મુસ્લિમ આ બોર્ડર ઢીકણું પૂછડું બસ બધાને બસ ગોળ ફેરવીને મુદ્દાની વાત પર, પાયાની વાત પર જ નથી આવ્યા તમે કોઈ દિવસ. જાહેર માર્ગો તો બનાવવા જ પડે, આમાં કોઈ નવાઈ નથી. રાષ્ટ્રીય માર્ગો બનાવવા પડે, આમાં કોઈ નવાઈ નથી. એ રોડોથી કશું કોઈ નથી મળતું. મારા ખેડૂતોને ન્યાય આપો. ખેડૂતો તમે ગામડાઓમાં આવો, બધા રજળે છે. ગરીબ પ્રજા છે, ઝૂંપડપટ્ટીઓમાં રજળે છે. મોંઘવારી તે દિવસે રોડો પાડીને બધા કહેતા હતા પેટ્રોલનો ભાવ આમ ને બાટલાનો ભાવ આમ ને. 30 વર્ષમાં પેમાલ કરી નાખ્યું છે ગુજરાતને. પછી એમાં ખેડૂતની વાત હોય, ધંધાની વાત હોય, નોકરીની વાત હોય. એટલે હું તો બધાને જ કહું છું, પણ માલધારી સમાજને ખાસ કહું છું, કોઈનું આપી દેવાનું નથી. તમે તમારી પોતે સક્ષમ બનજો. જાતે જ્યારે વોટ કરવા જાઓ ને ત્યારે વિચારવાનું કે શું વીતેલી છે આપણા ઉપર. એટલે ભુવાજી નાગજીભાઈ સણાદર મારી આ લોકો ઉપર જે ગણો હોય એમને હું આજે આક્ષેપ આપું છું, એ ગણો હોય. પણ વિડીયો થોડો લાંબો બનશે એટલા માટે કે આમને આપણી કોઈ કદર કરી જ નથી. હજુ મારા ગીર બરડાના માલધારીઓ રોવે છે. બહુ લાંબી વાત કરવા જવું. આ લોકો વોશિંગ મશીન છે. અમને ગુંડાઓ ગમે છે, અમને ચોરો ગમે છે, અમને નાટ પેલી બધી હમણાં મારાથી મોઢેથી એ ગમે છે. બસ એમને લઈ જવાના, દબાઈ દેવાના, સેટિંગ કરવાનું પૈસાનું. પેલો રાજુ કરબડા ખેડૂતોનો નેતા બનવા નીકળ્યો હતો, તો તારા આપમાં નતું રહેવું, તારે કોંગ્રેસમાં જવું હતું. જુઠ્ઠાઓની સરકાર છે. હિન્દુઓની વાતો કરે છે. મારી અત્યારે હિન્દુઓની દીકરીઓ ઉપર અત્યારે કોઈ દિવસ આવું નથી બન્યું. 30 વર્ષ પહેલા તમે નજર નાખો, ગમે તેવી દીકરી રાતે વહેલા મોડી જાય. જુઠ્ઠાઓની સલાહ, જુઠ્ઠું બોલવું, બસ ઊભા કરી દેવા બધાને. કંઈક નાનું નિવેદન આવે એટલે બધાને એ કરાવી દેવાનું. મુદ્દાઓને ક્યાં ફેરી નાખવાના. અત્યારે સ્વરાજની ચૂંટણી છે, પેલો રાષ્ટ્રની વાતો લાવીને મૂકે છે અને જાણે કથા કરવા બેઠો હોય. તો ભાઈ શાંતિ રાખો ને, બધા પોતપોતાના રોટલા શેકવાની વાતો કરવાની બંધ કરી દો. અને તમે તમારી કથાઓ કર્યા રાખો. તમારા કાવા દાવા બધું હવે ધીમે ધીમે બધી ગુજરાતના તો ખબર નહીં પણ આખા દેશને ખબર પડી ગઈ છે. પણ મહેરબાની કે અમારા માલધારીઓને ખાસ કહું છું, બહુ આ વખતે છેતરાતા નહીં તો ફરી રોવાદાડો આવશે. આ લોકો બધા નવા બધા મુદ્દાઓ લાવી રાખે છે. ગાય માતાને રાજમાતા જાહેર કરશું, રાષ્ટ્રમાતા જાહેર કરશું. હું મોદીનો ચાહક હતો, પણ હવે મોદીને હું માનતો નથી. કારણ કે બસ એને તો જલસા જ કરવા, એને ક્યાં ઘર બહાર છે તો એને પડી હોય કોઈ નહીં. મોદીનો ચાહક હતો પહેલા, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમ હતું કે આપણા ગુજરાત માટે સારું કરશે, દેશ માટે સારું કરશે. હવે મારે વધારે નથી બોલવું. અત્યારે બધું સોશિયલ મીડિયામાં જોવો એમના બધા કાવાદા પેલા. એટલે મારા માલધારીઓને નમ્ર વિનંતી છે, મારા ગુજરાતના, મારા ગામડાઓના, મારા ખેડૂતોને, મારા અમદાવાદની અંદર જે લોકોને જે મકાનો પડી ગયા છે, ઘર વિહોણા થઈ ગયા છે, અમારી દીકરીઓના જે ગાયો તાનાશાહીથી લઈ ગયા છે, બસ કાંઈ તમે બોલો એટલે જેલ ભેળા કરવાના, કાં તો તમારા પોલીસની તાનાશાહી કરવાની. સંઘવી સાહેબ તો મારા મિત્ર છે, પણ સંઘવી સાહેબને રિક્વેસ્ટ કરું છું, ધ્યાન રાખજો.
અને શંકરભાઈ તમે તો અમારા છો, થોડુંક અમારી બાજુ ધ્યાન રાખો, નહીતર પછી આવનારની હજુ ચૂંટણીઓ વિધાનસભાની આવે છે, બધા ઘર ભેળા થશે આ લોકો. સ્વરાજની આ જે ચૂંટણી છે, આ જે પાયો છે, આ મૂળ છે, આ મૂળમાંથી ઉખેડી ફેંકજો માલધારીઓ, ભૂલી ના જતા. મારે કોઈ રાજકારણ કરવા હું નહીં બેઠો અત્યારે, મારે ક્યારનું બોલવું હતું, પણ હું રાહ જોઈને બેઠો હતો ટિકિટની વહેંચણીઓની, ક્યાંક હું બોલવા જઉં, નિવેદન અલગ આવી જાય. એટલે હવે કાલ બધું પતી ગયું. જેને સેટિંગ હતા એમને ટિકિટો આપી દીધી, અને જેને નથી આપી એ કાપી નાખી. અને હજુ માલધારીઓને હતા પ્રશ્નો ઘણા બધા પડ્યા છે. એટલે સંગઠનનો મતલબ એ જ છે કે સંગઠનનો એક કે તાનાશાહી સરકાર હોય એની સામે આપણે વાત કરવી પડે. બે હાથમાં લાડવા નાગજીવી બુવાજી આજે નથી રાખ્યા અને રાખવા નથી. ભૂતકાળમાં હું તો આપણા રૂપાણી સાહેબ હતા ત્યારે પણ વાતો કરી હતી કે અમને જગ્યાએ આપો, ત્યારે કોઈ સાંભળ્યું નથી. અમારા ભાઈ રણબીરભાઈ, અમે બધા સાથે હતા, રમેશભાઈ હોય, રણવીરભાઈ હોય, ઘણા બધા છે, કિરણભાઈ ઘણા બધા છે, બધા સાથે લઈને બહુ લડ્યા, પણ કોઈ દિવસ કોઈ સાંભળ્યું નથી. એટલે મારા ટોટલ ગુજરાતના માલધારીઓને નમ્ર વિનંતી, એમાં બધા આવી ગયા, રબારી, ભરવાડ, આહિર, ગઢવી, ચારણ, બહુ ધ્યાન રાખજો. વોટ કરવા જાઓ ને ધ્યાન રાખજો. આ આંસુઓ કોઈના સુકાયા નથી હજુ, કારણ કે હું તો બધે ફરવાવાળો છું, બધું લાઈવ જોયેલું છે. એટલે આ સ્વરાજ આજે આ ચૂંટણી છે આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેટરની ઘર ભેળા કરવાના છે, ઘર ભેળા અમને. અને 18 વર્ણને પણ હું કહું છું, કારણ કે આને તો અંદર લગડાઈ બધાને જ્ઞાતિવાદ ઊભા કરીને ઝઘડા કરાવવા. પહેલાં હિન્દુઓની મુસલમાનની વાતો હતી, કેટલી બધી ટિકિટો આપી જોઈ એ લોકોને. હવે જ્ઞાતિવાદ ઊભા કરવા છે, બસ એમને રોટલા શેકવા છે. એમને આ 2-4 જે છે બિલ્ડરો છે, 2-4 એમના પેલા ઉદ્યોગપતિઓ છે, એમને સાચવવા છે. અને બાકીના જે બોલે એમને વોશિંગ મશીનમાં ધોઈ અને કમ્પ્લીટ કરી પછી બહાર કાઢવા. રૂપિયા એમને જ બનાવવાના છે. મોત ખેડૂતોનું છે, ગાયોવાળાનું છે. પેપર ફૂટે, મારા વિદ્યાર્થીઓ જે ભણી અને જે બિચારા મહેનત કરે એમના પેપર ફૂટે, એ લોકોને એમની સજા માફ થઈ જાય. કોઈ સારા બોલવા જાય ને એમનું બિચારાનું રાત્રે મર્ડર થઈ જાય, 4 મહિના પછી એમને કરીને પાછું એમને બહાર કાઢી નાખવાના. એટલે વધારે મારે બોલવું નથી. જય ભારત. કારણ કે અમને તો દેશના બંધારણની કોઈ અમને પડી નથી. આ લોકશાહી દેશ છે, નહીં બોલો તો આ હિટલરશાહી જેવા લોકો છે આ લોકો. એટલે વોટ કરવા પહેલા બહુ જ વિચારજો. મારી ભુવાજીની આવી અરજ છે, કારણ કે આપણે તો બોલવાના જ છીએ તાનાશાહી સરકાર સામે. ગમે ત્યારે તાનાશાહી કરે છે આ લોકો. કોનાની પાઘડીઓ બહુ પહેરી ગયા. અને પેલો રાજુ કરબડા, હું ખેડૂતનું આમ કરી નાખીને તેમ કરી નાખીશ, એ ખેડૂતો રોવે. કરી નાખ ને તું તો તાર નતું જોડાવું, ખેડૂતો સાથે રહેવું. એટલે આવા બધા ઘણા બધા નામ મારા નથી લેવું. હું નામ લેવા બેસી તો ખોટો મારે વ્યક્તિગત, અને બધાને હું તો લડવા તૈયાર જ છું. પણ ભાજપમાં જાય છે ને ભાજપમાં જઈને પછી બીજે દિવસે એમની વાતો કરે છે ને, એટલે મને ત્યાં જતાં મને ગુસ્સો આવે છે. જય વિહોતર. વંદે માતરમ, વંદે માતરમ.